मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરત જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવૈધ બાંધકામો ઉપર લાલા ખાસ કરીને સરકારી જમીનો પર મંજૂરી વિના ઊભો કરવામાં આવેલ સ્ટ્રક્ચરને પકડી પાડવા માટે આદેશ આપવામાં આવ્યો, જેને લઈને સુરતમાં આજે મેગા ડિમોલેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું। સરકારી જમીન પરથી દબાણ દૂર કરવા મેગા ડિમોલેશન કરાશે। સુરતના કતારગામ પાલ વિસ્તાર સહિત અડાજણમાં મામલતદારની હાજરીમાં કામગીરી પૂર્ણ કરાઈ। કતારગામના સર્વે નંબર 40 પૈકીની યુએલસી ફાઝલ જમીન પર થયું ડિમોલેશન। પાલ વિસ્તારમાં બ્લોક નંબર 429 ટીપી સ્કીમ નંબર 16 ફાળવેલ પ્લોટ નંબર 92 તથા 3989 ચોરસ કિમીની સરકારી ગોચર જમીન પર દબાણને દૂર કરવામાં આવશે। સરકારી જમીન પર થયેલ દબાણ દૂર કરવાનું આ અભિયાન શહેરી વિકાસ માટે મહત્વનું। આવા ડિમોલેશન દ્વારા સરકાર ગેરકાયદેસર કબજો દૂર કરીને જમીનનો ઉપયોગ સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ છે। મામલતદારની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ કાર્ય સૂચિત સમયગાળામાં પૂર્ણ કરવામાં આવી। હું દિનેશ ગામિત, મામલતદાર કતારગામ। આજ રોજ કતારગામ વિસ્તારમાં સિંગણપુર ખાતે સર્વે નંબર 40 પૈકી 2 અંદાજે 350 ચોરસ મીટર જેટલી જગ્યા ગેરકાયદેસર દબાણ થયેલ હતું, જે દબાણ અત્યારે દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુમાં છે। અને અહીંયા અંદાજે 5 વર્ષથી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને દબાણ કરતાઓએ ઓટો ગેરેજ અને બીજા અન્ય કામગીરીઓ ચાલતી હતી, જે દૂર કરવાની કામગીરી અત્યારે કરવામાં આવી છે। કતારગામ વિસ્તારમાં અન્ય જેટલી પણ જમીનો છે, સરકારી પડતર યુએલસી પાછળ જમીનો, એમાં ગેરકાયદેસર દબાણ થયેલ હોય તો ભવિષ્યમાં દૂર કરવાની કામગીરી કરવામાં આવશે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।